ઓહો, આ બધું શું છે? કોક બેઠું છે, કોક સૂતું છે, કોક કઈક વાંકું વળીને કઈક જોઈ રહ્યું છે. આ બધી બોડી પોઝિશન્સ છે. અને આ જ બોડી પોઝિશન્સ તમારે ઇંગ્લિશમાં કેવી રીતે કહેવી હોય તે જાણવું હોય તો વેલકમ લર્નર્સ ટુ લર્ન ઇંગ્લિશ વિથ ઉર્વી. આજે આપણે અલગ અલગ બોડી પોઝિશન્સ ને ઇંગ્લિશમાં શું કહેવાય છે તે જાણશું. પેલું તો છે આ શું છે? બેઠી છે, એકદમ સિમ્પલ. બેસવું, સિટ અથવા તો સિટ ડાઉન. સિટ ઓન ધ ચેર પ્લીઝ. ઓહો, નીચે ડોક ઘાલીને શરીરને ઢીલું મૂકીને બેસવું, ચાલવું કે ઊભા રહેવું, એને ઇંગ્લિશમાં કહેવાય સ્લાઉચ. આપણે જેમ નથી કહેતા આમ એકદમ આમ મરિયલની જેમ બેઠી છે, આ એકદમ કાંઈ ખબર નથી કેમ બેઠી છે, તો એને ઇંગ્લિશમાં આપણે કહેશું સ્લાઉચ. This girl is slouching on a chair. એ ચેર ઉપર, ખુરશી ઉપર એકદમ મરણિયાની જેમ બેઠી છે. મરણિયાની જેમ નહીં, મરિયલની જેમ, સોરી. તો એને કહેવાય she is slouching on a chair. આ બેઠા થાવ, સૂતી છે ત્યાંથી એને બેઠા થવાનું આપણે કહીએ છીએ સિટ અપ. અચ્છા, સિટ અપ તો તમને અધરવાઇઝ ખ્યાલ હશે કારણ કે એક્સરસાઇઝ નો પ્રકાર છે. આ શું કરી રહી છે? ટેકો દઈને બેઠી છે. ટેકવીને બેસવું કે અઢેલવું, અઢેલીને બેસવું એને કહેવાય રિક્લાઇન. આપણે જે આરામ ખુરશીમાં બેસીએ છીએ એને કહેવાય રિક્લાઇન. રિક્લાઇન. આ તો સિમ્પલ ઘૂંટણીએ બેઠી છે. ઘૂંટણીએ બેસવું નીલ. નીલ અથવા નીલ ડાઉન ગમે તે. જનરલી પ્રપોઝ કરવા માટે સગાઈ પહેલા નીલ ડાઉન કરતા હોય છે છોકરો છોકરી, પણ અધરવાઇઝ બીજા ઘણા બધા કામ માટે આપણે નીલ ડાઉન કરવું પડે છે. ઘૂંટણીએ બેસવું નીલ ડાઉન. અને ઉભડક બેસવું ને કહેવાય સ્ક્વોટ. ઉભડક બેસવું એને કહેવાય સ્ક્વોટ. ઓહો, અને શું થયું? બીકનો માર્યો દબાઈને બેસી ગયો છે. બીકના માર્યા દબાઈને બેસી જવું એને કહેવાય ક્રોચ. ક્રોચ. જ્યારે આવી રીતે વાખોડિયા ભેર થઈ જવું ને કહેવાય ગેટ ઓન યોર હેન્ડ્સ એન્ડ નીઝ. ઓકે, આવી રીતે જ્યારે નાનું બાબુ ચાલે છે એને આપણે ક્રાઉલિંગ કહીએ છીએ, પણ આપણે આજે ક્રિયાપદની એની બોડી પોઝિશન, આ બોડી પોઝિશન ને કહેવાય ટુ ગેટ ઓન યોર હેન્ડ્સ એન્ડ નીઝ. અહીંયા યોર ની જગ્યાએ આપણે જેની વાત કરતી હોય તે પ્રમાણેનું સર્વનામ. This child has got on her hands and knees, કારણ કે આ છોકરી છે. આ યોર ની જગ્યાએ આપણે જે પ્રમાણેનો આપણો કરતા હોય તે પ્રમાણે આપણે સર્વનામ લેવાનું છે. હવે છે આ છોકરી શું કેવી રીતે બેઠી છે? પગ પર પગ ચડાવીને, પગ પર પગ રાખીને બેસવું. સિટ ક્રોસ લેગ્ડ. સિટ ક્રોસ લેગ્ડ. This girl is sitting cross legged. હવે બેસવા વિશે તો થઈ ગયો. હવે ઊભા પર આવીએ તો ઊભાને કહેવાય ઊભા રહેવું ને આપણે કહીએ છીએ સ્ટેન્ડ. આ બધાને જ ખબર છે. હવે અલગ અલગ કેવી રીતે આપણે ઊભા રહીએ છીએ તે જોશું. એક તો છે કે આપણે અધપ વાળીને ઊભા રહીએ છીએ. અધપ વાળીને ઊભું, સ્ટેન્ડ વિથ યોર હેન્ડ્સ ક્રોસ્ડ. અચ્છા, ઊભાને બદલે જો બેઠા હોઈએ તો સિટ વિથ યોર હેન્ડ્સ ક્રોસ્ડ. અચ્છા, હવે યોર ની જગ્યાએ આપણે જેમ કે અહીંયા આગળ આ છોકરીની વાત કરીએ છીએ તો શી ઇઝ સ્ટેન્ડિંગ વિથ હર હેન્ડ્સ ક્રોસ્ડ. એટલે આ જે યોર છે એની જગ્યાએ આપણે જેની પણ વાત કરતા હોઈએ, જેમ કે અહીંયા આગળ આપણે આ છોકરીની વાત કરીએ છીએ, એ પ્રમાણે આપણે અહીંયા આગળ યોર ની જગ્યાએ આપણે કોઈ પણ સર્વનામ મૂકવાનું. જેમ કે અહીંયા છોકરી છે એટલે શી ઇઝ સ્ટેન્ડિંગ વિથ હર હેન્ડ્સ ક્રોસ્ડ. આ ઊભી છે પણ કેવી રીતે? ઝૂકીને ઊભી છે. કોઈ વસ્તુનો ટેકો લઈ ઝૂકીને ઊભી છે. આગળ તરફ નમીને ઊભી છે તો કહેવાય લીન ઓવર. આગળ તરફ નમીને ઊભી છે તો લીન ઓવર. જ્યારે આ ટેકો દઈને ઊભી છે પણ પાછળ ટેકો લીધો છે, પાછળનો ટેકો લીધો હોય તો કહેવાય લીન ઓન. પાછળથી ટેકો લીધો હોય તો લીન ઓન. આગળ ઝૂકીને ઊભા હોઈએ તો લીન ઓવર. હવે તો એકદમ વાંકા વળી ગયા. વાંકા વળવું ને કહેવાય બેન્ડ ઓવર. કોઈક વસ્તુ લેવા માટે આપણે વાંકા વળીએ છીએ તો એને કહેવાય બેન્ડ ઓવર. જ્યારે આપણે સેજ જ નમ્યા છીએ, નીચે ઝૂક્યા છીએ, સેજ જ, એને કહેવાય સ્ટૂપ ડાઉન.
સ્ટૂપ ડાઉન, એકદમ જ્યારે આપણે ઘૂંટણથી વાંકા વળી ગયા તો બેન્ડ ઓવર, પણ ખાલી કમરથી સેજ ઝૂક્યા તો સ્ટૂપ ડાઉન. પણ જો આવી રીતે આપણે એકદમ વાંકા વળીને પ્રણામ કરો એટલે એકદમ જમીન ઉપર હાથ પગ માથું રાખીને આપણે એકદમ વાંકા વળી ગયા, જેમ પ્રણામ કરવાની પોઝિશનમાં, તો એને કહેવાય બાઉ. અચ્છા, બાઉ માટે આપણે આગળની જે પોઝિશન છે સ્ટૂપ ડાઉન, એ પ્રમાણેનું બાઉ પણ આવે છે, જે ફોર્મલ જ્યારે મીટિંગમાં ને એમ કોઈ બાઉ માટે એકદમ વાંકા આવી રીતે નથી વળતા, ત્યારે તે સ્ટૂપ ડાઉન, પણ આપણે એને કહીએ છીએ તે બાઉડ. હવે આ તો નવી પોઝિશન છે, સૂવું કે આડા પડવું, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું લાઈ ડાઉન. સૂવું કે આડા પડવું એટલે લાઈ ડાઉન. પણ આવી રીતે સૂવું એક પડખાભેર, એને કહેવાય લાઈ ઓન અ સાઈડ. લાઈ ઓન અ સાઈડ. જ્યારે આવી રીતે ટૂંટિયું વાળીને સૂઈ જવું એને કહેવાય ફીટલ સ્લીપ. ફીટલ સ્લીપ, મમ્મીના પેટમાં જેવી રીતે નાનું બાળક ટૂંટિયું વાળીને સૂતું હોય એવી જ રીતની સ્લીપ છે, ફીટસ જેવી, એટલે એને કહેવાય ફીટલ સ્લીપ. તો આટલા આપણે સુવા બેસવા અને ઊભા રહેવાની અલગ અલગ પોઝિશન્સ વિશે આજે આપણે વાત કરી છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક ફટાફટ કરી અને ફ્રેન્ડ સાથે શેર કરી દો, અને એમને પણ કહો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. મળીએ આવા જ કોઈ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે નેક્સ્ટ વીક. ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ. બાય એન્ડ ટેક કેર.